અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના પાલ્લા ગામની દૂધ સહકારી મંડળીમાં કથિત ગેરવહીવટ અને મનમાનીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં પશુપાલકોના આક્ષેપો મુજબ દૂધના ફેટ અને તોલમાપમાં ગેરરીતિ, હિસાબોમાં પારદર્શિતાનો અભાવ તેમજ લાંબા સમયથી માંડવીના વહીવટી સામે સવાલ ઉઠી રહ્યા છે. શામળાજીના પાલ્લા ગામના દૂધ મંડળીના સેક્રેટરી આશરે 40 વર્ષથી અને ચેરમેન આશરે 15 વર્ષથી કાર્યરત હોવાની ચર્ચા વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચૂંટણીની સામાન્ય સભા યોજાઈ ન હોવાનો આક્ષેપ પણ થયા છે, જે મંડળીમાં આશરે 90 લાખ રૂપિયાની બચત હોવા છતાં વિકાસના કામોની રકમના હિસાબ અંગે પણ પશુપાલકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનો દાવો છે. બીજી તરફ પશુપાલકને લેખિત જવાબ ન આપતા હોવા તેમજ બધું બરાબર છે, પશુપાલકોને તેવું લખી આપવા દબાણ થતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. હવે સવાલ એ છે કે પશુપાલકોના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે ખરી? મંડળીના હિસાબોનો પારદર્શક ઓડિટ થશે ખરો? અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી થશે ખરી? આ તમામ આક્ષેપો હાલ પશુપાલકોના નિવેદન પર આધારિત છે. મંડળીના જવાબદાર પક્ષનો પ્રતિભાવ મળ્યા બાદ જ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે. મારું નામ ગામેથી કીર્તિકુમાર લાલજીભાઈ છે. હું પાલ્લા ગામનો રહેવાસી છું. તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી. અમે વર્ષોથી પાલ્લા દૂધ મંડળીની અંદર દૂધ ભરાવીએ છીએ, પણ અમારો વર્ષોથી આ એક જ પ્રશ્ન છે કે ભાઈ અમને ફેટ નથી મળતા, તોલમાપમાં ગોટાળા છે, પછી હિસાબોમાં ગોટાળા છે. અમે ગઈ સાલ એની રજૂઆત બી કરી હતી, પણ અમારા અહીંયા કોઈ સાંભળવા તૈયાર નથી. ચેરમેન સાહેબ સાંભળતા કે નથી જે કમિટી સભ્યો છે એ કમિટી સભ્યો સાંભળવા તૈયાર. એટલે અમે અમારા ચેરમેન શ્રી, દૂધ મંડળીના ચેરમેન શ્રીથી લઈને મુખ્યમંત્રી શ્રી સુધી અમે અરજીઓ કરી છે અને મુખ્યમંત્રી સાહેબે તપાસની ઓર્ડર માટે તપાસ માટે ઓર્ડર બી કરી દીધો છે. તેમ છતાં અમારા જે અહીંયા જે સુપરવાઇઝર સાહેબ છે એ 11 તારીખે અહીંયા આવ્યા હતા અને કમિટી બી બેઠી હતી અને કમિટીની અંદર અમારે જે મારા 12 થી 13 મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા થઈ. પછી મેં લેખિતમાં એમની જોડે જવાબો માંગ્યા, એટલે લેખિતમાં જવાબ આપવા ના પાડે છે. પછી જે અમારા જે સુપરવાઇઝર સાહેબ છે એ સુપરવાઇઝર સાહેબ ઉશ્કેરાઈ ગયા કે ભાઈ અમે તમને લેખિતમાં જવાબ નહીં આપીએ. બીજું કે જે મારા 7, 8, 9 તારીખે મારા 6.5 ફેટ આવતા હતા, પછી હું ગયો શીત કેન્દ્રમાં ફેટ કાઢવા માટે, તો ત્યાં એ લોકોએ મને ફેટ કાઢી નહીં આપ્યા. પછી એમપીઓ ઇન્ચાર્જ સાહેબ જોડે મેં વાત કરી, એટલે એમણે એવું કીધું કે ભાઈ તમારા સેક્રેટરી સાહેબનું તમે લેખિત લઈ આવો. તો હું લેખિત લેવા માટે આવ્યો. પછી સેક્રેટરી સાહેબે એવું કીધું કોની જોડે તમે કોને માગ્યું લેખિત? એમ તો મેં કીધું એમપીઓ ઇન્ચાર્જ સાહેબે માગ્યું. એમ તો એમણે એમપીઓ ઇન્ચાર્જ સાહેબ જોડે વાત કરી, એટલે એમપીઓ ઇન્ચાર્જ સાહેબ છૂટી પડ્યા કે મેં આવું લખાણ માગ્યું નથી. પછી સેક્રેટરી સાહેબે જે બસ